નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એટલે કે 2025 વિશે। મિત્રો, હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। જી હા મિત્રો, કઈ તારીખ સુધી તમે ભરી શકશો ઓનલાઈન ફોર્મ? મિત્રો, હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ના અરજી પ્રક્રિયા એટલે કે આવેદન પ્રક્રિયા ચાલુ છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અરજી પ્રક્રિયા ક્યાં સુધી તમે કરી શકશો, કેટલા મહિનાનો સમયગાળો રહેલો છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને સર્ચ બોક્સની અંદર PMAYG સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે પેલું જ ઓપ્શન આવી જશે, જેમાં આવાસ પ્લસ 2024 સર્વે ઇન્ફોર્મેશન એમની ઉપર ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ ખુલીને આવી જશે, જેમાં આવાસ પ્લસ 2024નું સર્વે ઇન્ફોર્મેશન, જેમાં આ ફર્સ્ટ વિભાગ રહેલો છે, જ્યાંથી તમારે આવેદન કરવાનું રહેશે। તો આવેદન કરવાનું હોય તો અહીંયાથી આધાર, ફેસ આઈડી અને આ લેટેસ્ટ એપ્લિકેશન છે ત્યાંથી તમે આવેદન કરી શકશો। તેમના પછી મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે લાસ્ટમાં આપણે એક આમનું ઓપ્શન રહેલું છે, જેમનું નામ છે સ્ટાર્ટ ઓફ આવાસ પ્લસ 2024 સર્વે યુઝિંગ આવાસ પ્લસ 2024 સર્વે મોબાઈલ એપ્લિકેશન અંડર PMAYG। એમનો લિંક ઉપર ક્લિક કરશું મિત્રો એટલે એક PDF ખુલી જશે, જેમને આપણે ઓપન કરવાની રહેશે, ડાઉનલોડ થઈ જશે। જેમાં મિત્રો ઉપમહાનિર્દેશક ગ્રામીણ વિકાસ મંત્રાલય, ગ્રામીણ વિકાસ વિભાગ, ભારત સરકાર, કૃષિ ભવન, નઈ દિલ્હી। મિત્રો, આ હાલ જે સર્વે છે તે 27 ડિસેમ્બર 2024 ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું। તેમજ મિત્રો 2024-25 થી લઈ અને 28-29 સુધીમાં કન્સ્ટ્રક્શન 2 કરોડ એડિશનલ હાઉસિંગ અચીવ કરવાનો પણ એક ગોલ રહેલો છે। તો મિત્રો, સરકાર 2024-25 થી લઈને 28-29 સુધીમાં 2 કરોડ હાઉસિંગ બનાવવાનો અચીવમેન્ટ રાખેલો છે। તેમજ મિત્રો, આમની વધારે માહિતી જાણીએ અને સ્ક્રોલ કરીએ તો આમની વધારાની માહિતી નીચે રહેલી છે, જેમાં કોમ્યુનિકેશન ડેટ રહેલી છે। તેમના પછી મિત્રો વધારે સ્ક્રોલ કરીએ તો આમની જે લાસ્ટ ડેટ વિશે જાણીએ તો મિત્રો, આ PM આવાસ યોજના 2024-25ની સર્વેની લાસ્ટ ડેટની વાત કરીએ એટલે કે આવેદન પ્રક્રિયાની લાસ્ટ ડેટની વાત કરીએ તો 31/3/2025 સુધીનો સમયગાળો રહેલો છે। તો મિત્રો, બસ આ જ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એટલે કે 2025, જે ગ્રામીણ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી। કઈ તારીખ રહેલી છે તો કે મિત્રો 31/3/2025 સુધીમાં જે અરજદારો આ યોજના અંતર્ગત લાભ લેવા ઈચ્છતા હોય તે 31/3/2025 સુધીમાં આવેદન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે।